દાખલો મેળવવા 2.5 મહિનાનું વેઇટિંગ છે। મહેસાણા મનપામાં અરજદારો ધરમના ધક્કા ખાવા મજબૂર બન્યા છે। 2 થી 2.5 મહિનાનું વેઇટિંગ હોવાથી અરજદારો હેરાન થઈ રહ્યા છે। જન્મના દાખલા વગર આરટીઈ પ્રવેશ મળશે કે નહીં તે સવાલ છે, તે મુશ્કેલી સર્જાય છે। આરટીઈ હેઠળ અરજી કરવા માટે છેલ્લી તારીખ 12 માર્ચ છે અને રોજ 300 અરજીઓ સામે નીકળે છે માત્ર 70 જન્મના દાખલા। તો જન્મનો દાખલો કાઢવા માટે મનપા કર્મીઓ પણ 2 આઈડીના સહારા છે અને 2 આઈડીના સહારે હોય છે। 3 મહિનાથી વધુ આઈડી માગી હોવા છતાં હજુ પરિણામ શૂન્ય છે। તો વધુ આઈડી ન ફાળવાતા અરજદારોની કચેરીમાં લાંબી લાઈનો લાગે છે। શાળામાં આરટી એક્ટ હેઠળ પ્રવેશ માટેની તારીખ છે 12 માર્ચ અને મહેસાણા મનપામાં જન્મનો દાખલો લેવા માટે વેઇટિંગ છે 2 થી 2.5 મહિના। જ્યાં આ સ્થિતિ છે મહેસાણા મનપા બન્યા પછીની કે જ્યાં અત્યારે આપ જોઈ શકો છો કે લાંબી લાઈનો લાગે છે, લોકો વેઇટિંગ કરે છે, છતાં પણ એક જ આઈડી હોવાને કારણે આપણે બીજી બાજુના પણ દ્રશ્યો બતાવવા માંગીએ। એક જ આઈડી હોવાને કારણે આ સ્થિતિ સર્જાઈ છે અને 2 થી 2.5 મહિના જેટલું વેઇટિંગ આ જન્મનો દાખલો લેવા માટેની સ્થિતિમાં જોવા મળ્યું છે। ત્યારે આરટી એક્ટ હેઠળ જે લોકો છે એમને જન્મનો દાખલો લેવા માટે આ સ્થિતિ સર્જાઈ છે। આપ જન્મનો દાખલો લેવા આવ્યા છો? કેટલું વેઇટિંગ કર્યું છે આપને? 2.5 મહિના। અચ્છા, તો શું સ્થિતિ છે? શેના માટે સ્થિતિ તો હમણાં અઠવાડિયે 10 દિવસ પહેલા જ બદલાઈ ગયો હતો। તો એમાં પટેલ આગળ હતું ને હવે ગવર્મેન્ટે રૂલ્સ બદલ્યો છે કે પટેલ પાછળ લાવો, એટલે બીજી વખતે હેરાન થવાનું હોય। કેટલો સમય કીધો આપને? 2.5 મહિના। આપને બીજા પણ દ્રશ્યો બતાવવા માંગીશ કે અહીંયા આપ જોઈ શકો છો કે અહીંયા દાખલા માટેના થપ્પા લાગી ગયા છે અને લગભગ 2 થી 2.5 મહિનાનું વેઇટિંગ છે। પટેલ આપ જણાવશો કેટલું વેઇટિંગ છે અંદાજિત? આપ જોઈ શકો છો કે અહીંયા જે તે કર્મચારીઓ છે તે પણ આ કામમાં લાગેલા છે। પ્રયત્ન પૂરેપૂરો હોય છે કે વહેલી તકે જે જન્મના દાખલા આપવામાં આવે, પરંતુ હાલ જો કે આ બાબતે કોઈ કહેવા તૈયાર નથી એવું કહી શકાય। જો કે હેરાન આખરે લોકોને થવું પડે છે।